ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે। 16 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન થવાનું છે અને 18 ફેબ્રુઆરીએ આના પરિણામ સામે આવવાના છે। પરંતુ 66 નગરપાલિકા તેની સાથે જ એક જૂનાગઢની મહાનગરપાલિકાની આ ચૂંટણી ભાજપ માટે વર્ચસ્વની લડાઈ લઈને આવી છે। આવું એટલા માટે કહેવું પડે છે કારણ કે અત્યારે હાલ એક નગરપાલિકાની ચૂંટણી માટે પણ થઈને ભાજપમાં અંદરો અંદર એટલા બધા આંતરિક ડખા ચાલી રહ્યા છે કે આ નગરપાલિકા પણ અત્યારે એક ચર્ચાનો વિષય બની છે। આજના આ વિડીયોમાં આપણે વિસ્તારપૂર્વક સમજવાનું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ભાજપ માટે કેમ વર્ચસ્વની લડાઈ છે। એટલું જ નહીં, અત્યાર સુધી કઈ એવી નગરપાલિકા છે જે અત્યાર સુધી ચર્ચાનો વિષય રહી છે તે દરેક વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં જ્યારથી જ સ્થાનિક સ્વરાજના ચૂંટણીનું એલાન થયું છે ત્યારથી જ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તો અત્યારે હાલ ડખા ચાલી જ રહ્યા છે, પરંતુ ભાજપમાં પણ અંદરો અંદર એટલા જ ડખા ચાલી રહ્યા છે। આવું એટલા માટે કહેવું પડે છે કારણ કે અમરેલી હોય કે પછી કોઈ પણ નગરપાલિકાની ચૂંટણી હોય તેમાં અત્યારે હાલ ભાજપના જ લોકો ભાજપની પોલ ખોલી રહ્યા છે અને ઘણા બધા લોકો એવા પણ છે કે જે લોકોને ટિકિટ ન મળતા તે લોકોએ બળવો કર્યો અથવા તો પછી તે લોકો અપક્ષમાંથી અથવા તો પછી કોંગ્રેસમાંથી ઊભા રહેતા પણ નજરે પડ્યા છે। પરંતુ આ બધાની ભાજપ માટે આ ચૂંટણી કેમ વર્ચસ્વની લડાઈ બની છે, સૌથી પહેલા તો તે વાત કરીએ। જો ભાજપ આ ચૂંટણી કદાચ હારી જાય તો તે લોકોનું નગરપાલિકા તેની સાથે મનપામાંથી નામ નીકળી શકે તેવી પણ શક્યતાઓ અત્યારે હાલ દેખાઈ રહી છે કારણ કે હવે કોંગ્રેસ છે તે દિવસે ને દિવસે વધારે મજબૂત થતું ગયું છે। એટલું જ નહીં, ભાજપની જેટલા પણ આંતરિક ડખા છે તે ડખા ભાજપના લોકો દ્વારા જ બહાર પાડવામાં આવી રહ્યા છે અને આ ડખાને લઈને અત્યારે હાલ જનતામાં વિરોધ છે। જનતા પણ કહી રહી છે કે ભાજપ દ્વારા કોઈ કામ નથી કરવામાં આવતા। આજે આપણે એક ઉદાહરણ પણ જોયું હતું કે અનેક એવા લોકો છે જે ભાજપની જ પોલને છતી કરી રહ્યા છે। આદિવાસી વિસ્તાર હોય કે પછી અમરેલીનો કોઈ પણ વિસ્તાર લઈ લો, અમરેલીના વિસ્તારને લઈને પણ ભરત કાનાબાર જે ભાજપના જ નેતા છે તેમના દ્વારા પણ સોશિયલ મીડિયામાં ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી હતી। જે ભરૂચના સાંસદ મનસુખ વસાવા છે તેમને પણ અત્યાર સુધી આદિવાસી વિસ્તારની ઘણી બધી એવી પોલ છે તેને ખોલી નાખી છે। એટલા માટે કદાચ હવે ભાજપના લોકો જે પ્રમાણે ભાજપની પોલને ખોલી રહ્યા છે એના ઉપરથી એવું લાગી રહ્યું છે કે ભાજપના લોકોને આ ચૂંટણી જીતવી ખૂબ જ અઘરી પડવાની છે। તો સૌથી પહેલી નગરપાલિકાની વાત કરવામાં આવે કે જ્યાં અત્યારે હાલ ખૂબ જ રાજકારણ ગરમાઈ રહ્યું છે તો એ છે જેતપુર। રાજકોટની અંદર જેતપુર નગરપાલિકા આવેલી છે, તેની અંદર પણ અત્યારે સખત વિવાદ ચાલી રહ્યો છે। આ વિવાદની શરૂઆત ક્યાંથી થઈ હતી જો તેના વિશેની વાત કરવામાં આવે તો અત્યારે હાલ જેતપુર નગરપાલિકામાં ચૂંટણીમાં ભાજપના સ્થાનિકથી લઈને છેક પ્રદેશ સુધીના લેવલ સુધીનો જૂથવાદ છે તે સામે આવ્યો છે। ધારાસભ્ય જયેશ રાદડિયાના જૂથના હોવાથી પ્રદેશ કક્ષાએ પણ અત્યારે હાલ અનેક એવા લોકો છે તે લોકોની ટિકિટ કપાઈ ગઈ છે અને તેને જ લઈને અનેક એવા લોકો વિરોધ પણ કરી રહ્યા છે। આ બધાની વચ્ચે આપણે એક સૌથી વધારે જે નામ ચર્ચામાં આવ્યું હતું એ છે ભાજપના સુરેશભાઈનું નામ, કારણ કે એવું ગણવામાં આવતું હતું કે જયેશ રાદડિયાનો જમણો હાથ છે સુરેશભાઈ, પરંતુ ભાજપ દ્વારા તેમને જ ટિકિટ કપાઈ ગઈ હતી એટલા માટે થઈને જે સુરેશભાઈ છે તેમના પણ મનમાં અણગમો ઊભો થયો હતો। તેમને પણ અનેક એવી વાતો કરી હતી, પરંતુ તે બાદ તે લોકો વચ્ચે કોઈ વાતચીત થઈ ગઈ હતી ને તેમના દ્વારા કહેવામાં આવ્યું કે હવે જેટલા પણ લોકો ઊભા રહ્યા છે તે લોકોને હું સમર્થન આપીશ। સવાલો અનેક ઊભા થઈ રહ્યા છે કે શું ખરેખર, કારણ કે એક તરફ જેતપુરમાં અત્યારે પાટીદાર સમાજનો વિવાદ ચાલી રહ્યો છે। જયેશ રાદડિયા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું પાટીદાર સમાજને લઈને તેના કારણે તો પાટીદાર સમાજ રોષે ભરાયો છે, પરંતુ હવે તેમનો જમણો હાથ ગણાતા એવા વ્યક્તિની પણ ટિકિટ કાપવામાં આવી હતી જેમના ઉપર તેમને પૂરેપૂરો ભરોસો હતો કે નક્કી અને ભાજપ દ્વારા અમને ટિકિટ આપવામાં તો આવશે, પરંતુ તે વ્યક્તિની પણ ટિકિટ કાપવામાં આવી હતી। એટલે કદાચ જેતપુરની નગરપાલિકાની આ જે ચૂંટણી છે તે પણ ખૂબ જ રસપ્રદ રહેવાની છે કારણ કે તેમની સામે પણ ઘણા બધા એવા ઉમેદવારો છે જે અત્યારે હાલ ઊભા રહ્યા છે। અને જેતપુરની જે આ સૌથી પહેલા તો જ્યારથી આની શરૂઆત થઈ હતી જયેશ રાદડિયા દ્વારા કહેવામાં આવ્યું હતું કે આમને તો ટિકિટ આપવામાં આવશે, પરંતુ તે બાદ તેમની જ ટિકિટ કપાઈ હતી અને જેટલા પણ બીજા લોકો હતા તે લોકોને ટિકિટ આપવામાં આવી હતી। એટલું જ નહીં, જે મહાનગરપાલિકા જૂનાગઢની મહાનગરપાલિકા છે તેમાં પણ અત્યારે ખૂબ જ જે આંતરિક ડખા છે તે ચાલી રહ્યા છે। એમાં પણ ભાજપ અને કોંગ્રેસ સામે આવી ગયા છે। આપણે અત્યાર સુધી જૂનાગઢ મનપાને લઈને અનેક એવી વાતો કરતા આવ્યા છે, ત્યાંના લોકોનું શું માનવું છે તેના વિશે તો વાત કરી છે, પરંતુ હવે જૂનાગઢના લોકો પણ કહી રહ્યા છે કે ભાજપ દ્વારા કોઈ જ કામ કરવામાં નથી આવ્યું। આપણે ગઈકાલે પણ જોયું હતું કે જૂનાગઢના કોંગ્રેસના ઉમેદવાર દ્વારા ભાજપની સામે વાંધા અરજી પણ કરવામાં આવી હતી। એટલે આંતરિક ડખા અત્યારે હાલ એ હદ સુધી પહોંચી ગયા છે કે હવે એકબીજાના વિરુદ્ધ અરજી કરવામાં આવી રહી છે અને જૂનાગઢ જે એક મનપાની ચૂંટણી યોજાવાની છે તેને જ લઈને ફક્ત ને ફક્ત આટલા ડખા સામે આવી રહ્યા છે, તો બીજી તો 66 નગરપાલિકા છે જેમાં સમગ્ર ચૂંટણી યોજાવાની છે અને જેને જ લઈને અત્યારે સમગ્ર જે ગુજરાતનું રાજકારણ છે તે ગરમાઈ રહ્યું છે।
ગઈકાલે આપણે વધુ પણ એક વિડીયો જોયો હતો જેમાં પત્ર લખવામાં આવ્યો હતો ધ્રોલ નગરપાલિકાને લઈને, જેમાં રાઘવજી પટેલને આડે હાથે લેવામાં આવ્યા હતા અને એ પણ ભાજપના કાર્યકર્તા દ્વારા લખવામાં આવ્યો હતો. જ્યારથી ભાજપના કાર્યકર્તાનો તે પત્ર સામે આવ્યો હતો ધ્રોલને લઈને, તેમાં પણ સાફપણે લખવામાં આવ્યું હતું કે તાલુકા પંચાયતની અથવા તો પછી જિલ્લા પંચાયતની જે તે સમયે ચૂંટણી યોજાઈ હતી તે સમયે રાઘવજી પટેલના જે કારનામા બહાર આવ્યા હતા તેને લઈને તેમના દ્વારા એક ચોખ્ખી વાત લખવામાં આવી હતી કે તેમને સામેવાળા ઉમેદવાર છે તેને પૈસા ખવડાવ્યા હતા અને તેને ક્યાંક એવી જગ્યાએ ફરવા મોકલવામાં આવ્યા હતા જેથી કરીને ન તો તે પોતાનું ફોર્મ પાછું ખેંચી શકે, ન તો તે ચૂંટણીના સમયે અહીં આવી શકે. એટલા માટે પણ થઈને અત્યારે હાલ દરેક એવી જગ્યાએ જે મંત્રીઓ છે તે લોકોના પણ ચિઠ્ઠા છે તે ખુલી રહ્યા છે. ધ્રોલ નગરપાલિકાની વાત થઈ, જેતપુરની વાત કરતા આવ્યા છે, જૂનાગઢ મનપાની વાત કરતા આવ્યા છે, પરંતુ હવે વાત કરીએ કુતિયાણાની એ નગરપાલિકાની ચૂંટણી. સૌથી વધારે અત્યારે હાલ ત્યાં દેખાદેખી જોવા મળી રહી છે. સૌથી વધારે જો વર્ચસ્વની લડાઈ ક્યાંય લડવામાં આવતી હોય તો એ છે પોરબંદર કુતિયાણાની ચૂંટણી, જે કુતિયાણાની નગરપાલિકાની ચૂંટણી છે તે. કારણ કે અત્યારે હાલ ત્યાં કાંદલ જાડેજા, તેની સામે જ ઢેલીબેન ઓદેડરા જે ભાજપના છે તે બંને વચ્ચે વર્ચસ્વની લડાઈ ચાલી રહી છે. એક તરફ અત્યાર સુધી નગરપાલિકામાં ઢેલીબેનનું રાજ ચાલતું આવ્યું છે, તેની સામે જે તેમનો ઉપરનો વિસ્તાર છે, ધારાસભ્યનો વિસ્તાર છે, તેમાં કાંદલ જાડેજાનો અત્યાર સુધી દબદબો દેખાઈ રહ્યો છે. તેમની પહેલા પણ જ્યારે ઢેલીબેન છે તેમની સામે ઉભા રહ્યા હતા કાંદલ જાડેજાની સામે, ત્યારે ઢેલીબેનને હારનો સામનો કરવો પડ્યો હતો અને કાંદલ જાડેજા જીતી ગયા હતા. પરંતુ હવે ફરી એક વખત ઢેલીબેનની સામે કાંદલ જાડેજાના જે સૌથી નાના ભાઈ છે તે પણ ઊભા રહ્યા છે ને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સંતોક જાડેજાના સૌથી નાના પુત્ર અને જે કાંદલ જાડેજા છે તેમના સૌથી નાના ભાઈ અત્યારે હાલ આ ચૂંટણી માટે તેમને પણ ઉમેદવારી પત્ર છે તે ભરી દીધું છે. હવે જોવાનું રહેશે કે એક તરફ ભાજપના ઢેલીબેન, તેની સામે જ બીજા જે વ્યક્તિ અત્યારે કાંદલ જાડેજાના પરિવારમાંથી પણ ઊભા રહ્યા છે. એટલે આ ચૂંટણી પણ એક રસપ્રદ થવાની છે. એક ફક્ત આટલી જ નગરપાલિકા નહીં, પરંતુ આની સિવાય પણ અનેક એવી નગરપાલિકા છે જે અત્યારે હાલ ચર્ચાનો વિષય બની છે. કારણ ઘણા બધા છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી કેમ આ વખતે, કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તે પણ ઘણા સમય બાદ સામે આવી છે. આની તારીખોની ઘણા સમયથી લોકો રાહ જોઈને બેઠા હતા, પરંતુ અત્યાર સુધી આની તારીખ છે તેને જાહેર કરવામાં નથી આવતી. એટલા માટે થઈને અત્યારે હાલ લોકો પણ આની એટલી જ રાહ જોઈ રહ્યા છે કે હવે ખરેખર શું આને લઈને પણ કોઈ તારીખ છે અથવા તો તેમાં ફેરફાર તો નથી જ થવાનો, પરંતુ જેટલા પણ ઉમેદવારો ઊભા છે તે લોકોમાં પણ અત્યારે હાલ એક જ વાત છે કે શું ખરેખર આ ચૂંટણી ભાજપ જીતશે કે કેમ. આજે ફોર્મ પાછો ખેંચવાનો અંતિમ દિવસ હતો, તેમાં પણ અનેક એવા બળવા સામે આવ્યા હતા. અનેક એવા લોકો છે જે લોકોને ફોર્મ પાછું ન ખેંચવા માટે થઈને ભાજપે પણ અનેક એવા કાવતરા કરતા હતા, તેવું પણ સામે આવ્યું છે. ફક્ત અત્યારે સૌરાષ્ટ્ર બાજુનું જે રાજકારણ છે તે નથી ગરમાયું. જો વાત કરવામાં આવે ગાંધીનગરની જે માણસાની પાલિકા છે તેમાં પણ બળવો થયો છે, તેમાં પણ ઘણા બધા લોકોને ટિકિટ ન મળતાની સાથે તે લોકોએ પણ નારાજગી વ્યક્ત કરી હતી. એટલે અત્યારે હાલ ભાજપમાં તો આંતરિક ડખો ચાલી જ રહ્યો છે, પરંતુ તેની સાથેની જો વાત કરવામાં આવે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે તેને લઈને પણ હવે કદાચ ભાજપમાં કોઈકના કોઈક નવા જૂની થવાના એંધાણ લાગી રહ્યા છે. અત્યાર સુધી અમરેલી લેટરકારનો જે મુદ્દો ચાલતો આવ્યો છે તેના કારણે અમરેલીનું રાજકારણ તો ગરમાયું જ હતું. જોકે એ મુદ્દો હજી સુધી સમ્યો નથી. રાજકોટમાં પણ આપણે જે જિલ્લાના પ્રભારી હતા, ભાજપ જિલ્લાના પ્રભારી એવા ધવલ દવેનો પણ પત્ર સામે આવ્યો હતો. એટલે રાજકોટનું પણ રાજકારણ ગરમાયું હતું. પરંતુ હવે આ બધાની વચ્ચે સૌરાષ્ટ્રના રાજકારણની વચ્ચે ગાંધીનગરના જે માણસાની નગરપાલિકા છે તેમાં પણ કોઈકને કોઈક આંતરિક ડખા ચાલી રહ્યા છે. એટલે કદાચ ભાજપને જે આંતરિક ડખા ચાલી રહ્યા છે તેની સાથે ભાજપના જ લોકો જે પ્રમાણે ભાજપની પોલ ખોલી રહ્યા છે એના ઉપરથી સાફપણે એવું લાગી રહ્યું છે કે હવે કદાચ સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતવા માટે ભાજપે વધારે ને વધારે મહેનત કરવી પડી શકે છે. અત્યાર સુધી કોંગ્રેસના નેતાઓ દ્વારા જે પ્રમાણે ભાજપની પોલ તો છતી કરવામાં આવી છે, ભાજપના નેતાઓ દ્વારા પણ પોલ છતી કરવામાં આવી છે, પરંતુ હવે કોંગ્રેસ વધારે ને વધારે તેમની સામે મજબૂત થતું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જે તે સમયે અમરેલી લેટર કાર્ડનો વિવાદ થયો હતો ત્યારે સૌથી પહેલાં કોંગ્રેસના નેતાઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, કોંગ્રેસના નેતાઓ હોય કે પછી વિપક્ષના કોઈ પણ નેતાઓ હોય તે લોકો હંમેશા તેમની પડખે ઊભા હતા. એટલે કદાચ સૌરાષ્ટ્રનું રાજકારણ જે પ્રમાણે અત્યારે ગરમાઈ રહ્યું છે, સૌરાષ્ટ્રનું રાજકારણ જે દિશામાં જઈ રહ્યું છે એ પ્રમાણે અત્યારે હાલ સમગ્ર ગુજરાતમાં પણ રાજકારણમાં હવે કોઈક નવા જૂની થવાના એંધાણ છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.